ફિઝિક્સમાં આપણે દર રવિવારે નીટ ગુજકેટના જે MCQ ગણી છે, આજે આપણે અમુક MCQ ગણશું. એના ક્વેશ્ચન્સ છે ને એ તમને હું છે ને આ સ્ક્રીનશોટ લઈ લેજો, એટલે ગણવામાં તમારે સરળ રહે. જો આ પહેલા 4 ક્વેશ્ચન્સ છે. સ્ક્રીનશોટ લઈ લેવો એટલે તમને ગણવામાં સરળ રહે. હવે આવી જશે સ્ક્રીનશોટ. બાકીની એક એક રકમ છે એ આપણે ગણીએ છીએ એટલે હમણાં ખબર પડી જશે તમને. પહેલો પ્રશ્ન છે, 100 ગ્રામ દળના પદાર્થ પર બળ લાગતા તેના વેગમાં પ્રતિ સેકન્ડ 20 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડનો ફેરફાર થાય છે વેગમાં, તો બળનું મૂલ્ય કેટલું હશે? 100 ગ્રામનો એક પદાર્થ આપ્યો છે, દળ આપ્યું છે 100 ગ્રામ. 100 ગ્રામ દળ આપ્યું છે પેલા પ્રશ્નમાં MCQમાં, અને તેના વેગમાં ફેરફાર ડેલ્ટા V આપ્યું છે. ડેલ્ટા V બરાબર આપ્યું છે 20 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. 20 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. 20 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ એટલે આપણે એને મીટરમાં કન્વર્ટ કરી નાખી. 20/100 એટલે અથવા 20 × 10⁻²² મીટર પ્રતિ સેકન્ડ. આ આપ્યું છે આપણને ડેલ્ટા V. તો બળનું મૂલ્ય કેટલું હશે? બળનું મૂલ્ય ગોતવું છે. F એટલે આપણે આવું લખીએ કે F છે એ ગોતવાનું છે. તો F ઇઝ ઇક્વલ ટુ dp/dt આવું હોય. dp/dt બળ છે એ વેગમાનના ફેરફારના સમય જેટલું હોય. તો dp/dt, p એટલે mv, d/dt ઓફ mv, એમ તો અચળ હોય, d/dt ઓફ એમ અચળ લખી નાખો, v dv/dt. વેગનો ફેરફાર આપ્યો છે, એમ આપ્યું છે દળ 100 ગ્રામ. 100 ગ્રામ એટલે 100 × 10⁻³ કિલોગ્રામ. કિલોગ્રામમાં કન્વર્ટ કરી એટલે -3 મૂકવું પડે. આ એમ મૂકી દો. dv/dt છે 20 × 10⁻², એટલે આપણો જવાબ આવી જાય. કેલ્ક્યુલેશન કરે એટલે 0.02 ન્યૂટન જવાબ આવે. 0.02 ન્યૂટન બળ લાગે. V જેટલા સમક્ષિતિજ વેગથી ગતિ કરતી m દળની એક ગોળી સમક્ષિતિજ અને ઘર્ષણ રહિત સપાટી પર સ્થિર પડેલા m દળના લાકડાના બ્લોકમાં ઘૂસીને સ્થિર થઈ જતી હોય તો સંયુક્ત તંત્ર કેટલા વેગથી ગતિ કરશે? V જેટલા વેગથી એક ગોળી ગતિ કરે છે. આ એક ગોળી છે. બીજો MCQ એવું કીધું, V જેટલા વેગથી ગતિ કરે છે. આ V જેટલા વેગથી ગતિ કરે છે અને લાકડાના બ્લોકમાં ઘૂસી જાય છે. સ્થિર પડેલા m દળનો બ્લોક છે. આનું બ્લોક છે, એનું દળ m આપ્યું છે. આમાં ઘૂસીને સ્થિર જતી હોય તો આખું તંત્ર ગતિ કરે છે. હવે આખું તંત્ર ગતિ કરે છે.
વી વેગથી આખું તંત્ર ગતિ કરે છે. આનો વેગ વી કહી દીધો. તો આ તંત્ર કેટલા વેગથી ગતિ કરે? આખું આમ હતું, એક બ્લોક હતો, બ્લોકમાં ગોળી ઘૂસી ગઈ આમ, પછી આખું આ ગતિ કરે. તો આ કેટલા વેગથી ગતિ કરે એ આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે. હવે વેગમાન સંરક્ષણ, આ ગોળીનું દળ આપણે સ્મોલ એમ લઈ લઈએ. આ ગોળીનું દળ સ્મોલ એમ, એ અહીંયા ઘૂસી ગઈ. પ્રારંભિક વેગમાન તંત્રનું લખીએ આપણે, વેગમાન સંરક્ષણનો નિયમ લગાડીએ એટલે પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન. પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન. પ્રારંભિક વેગમાન કેટલું થાય? તો કે ગોળીનું વેગમાન પ્લસ લાકડાના બ્લોકનું વેગમાન. ગોળીનું વેગમાન પ્લસ બ્લોકનું પ્રારંભિક વેગમાન. ગોળી પહેલાં તો બે અલગ અલગ જ હતા. ગોળીનું વેગમાન પ્લસ બ્લોકનું વેગમાન બરાબર અંતિમ વેગમાન. તો આખું તંત્ર ભેગું જ હતું એટલે અંતિમ વેગમાન આવે એ સંયુક્ત વેગમાન આવે. ગોળી પ્લસ બ્લોકના તંત્રનું વેગમાન, ગોળી પ્લસ બ્લોક તંત્રનું વેગમાન આવું આવે. હવે આપણે ગોળીનું વેગમાન એમ, ગોળીનો વેગ વી હતો. પછી બ્લોક તો સ્થિર હતો એમ, બ્લોકનો વેગ સ્થિર બરાબર ગોળી પ્લસ બ્લોક એટલે એમ પ્લસ કેપિટલ એમ, અને એનો વેગ વી ડેશ એ તો ગોતવાનો છે. આ વી ડેશ છે એ તંત્રનો વેગ છે. આ થઈ ગયું 0. mv બરાબર એમ પ્લસ એમ વી ડેશ બરાબર mv છેદમાં એમ પ્લસ એમ. આવું જવાબ આવે. mv છેદમાં એમ પ્લસ એમ, mv પ્લસ એમ. તો આ હતું લાકડાના બ્લોકનું વેગમાન. હવે છે ત્રીજો પ્રશ્ન, ક્ષમક્ષિતિજ રસ્તા પર થતી વાહનની ગતિ શેને આભારી છે? તો ખબર હોય તમને કે ક્ષમક્ષિતિજ રસ્તા પર વાહનની જે ગતિ થાય રસ્તા અને વાહનના ઘર્ષણ ઉપર આધારિત છે. આકૃતિમાં દર્શાવ્યું કે હવે 8 કિલો દળના બ્લોકને બે હલકી સ્પ્રિંગના બેલેન્સ વડે લટકાવ્યો છે. તો એમાં ઓપ્શન આપ્યા છે અલગ અલગ કે કઈ સ્પ્રિંગમાં કેટલું દળ નોંધાય. સાચો ઓપ્શન ટીક કરવાનો છે. એક તંત્ર છે આવું. સ્પ્રિંગ બેલેન્સ છે. આ સ્પ્રિંગ બેલેન્સ છે. અહીંયા 8 કિલો વજન લગાડ્યો છે. 8 કેજી વજન લટકાયો છે. તો એમાં સાચો ઓપ્શન કહેવાનો છે. જો હવે અહીંયા એમજી બળ હોય, આપણે ડાયરેક્ટ જવાબ ગોતી છે. અહીંયા એમજી બળ હોય, નીચે તરફ લાગે આમ એમજી બળ. તો એમ એટલે 8, જી એટલે 10, એટલે 80 ન્યૂટન બળ લાગે. 80 ન્યૂટન બળ લાગે. અહીંયા કેટલું બળ લાગે? તો કે અહીંયા 8 કિલો લાગે અને આ સ્પ્રિંગનું વજન લાગે, વજન બળ. અહીંયા આપણે નોંધતા હોય, અહીંયા આપણે વજન બળ હોય એમજી જેટલું હોય. એમ એટલે આ વજન આટલું, એટલું. પણ આ સ્પ્રિંગનું વજન હોય ને નિગ્લિજિબલ છે, હલકી સ્પ્રિંગ વડે, એટલે કાંઈ બહુ ઇફેક્ટ ન કરે. એટલે આપણે આને આ આખું છે દળ એ સરખું જ ગણતા હોય. એટલે 8 ગુણ્યા જી એટલે 10, 80 ન્યૂટન લાગે. તો જવાબ એવો આવે કે બંને સ્પ્રિંગ વડે નોંધાતા દળ હોય ને એ 8 કિલો જ હોય. વજન બળ 80 ન્યૂટન હોય અને દળ 8 કિલો હોય. તો જવાબ બી આવશે
કે બંને સ્પ્રિંગ વડે નોંધાતા જે વજન છે એ 8 કિલો હશે અથવા 80 ન્યૂટન બળ હશે. પછી જે એક એમસીક્યુ કે ભાઈ કોઈ થીટા કોણના એક ઘર્ષણ રહિત ઢાળ પર એમ દળનો એક બ્લોક મૂકેલો છે. થીટા કોણના ઘર્ષણ રહિત ઢાળ પર એમ દળનો એક બ્લોક મૂકેલ છે. તો ઢાળની સપાટી વડે બ્લોક પર લાગતું લંબ બળ કેટલું હશે? એન બળ ગોતવાનું છે. ઢાળની સપાટી વડે લાગતું લંબ બળ કેટલું હશે? જો કોઈ ઢાળ હોય, 5મો એમસીક્યુ છે કે એક થીટા કોણનો ઢાળ છે, આવી રીતે એક થીટા કોણ વાળો ઢાળ છે. અહીંયા છે એક બ્લોક, આ બ્લોક છે. હવે આપણે લંબ બળ કેટલું હોય એ ગોતવું છે. એમજી બળ તો સીધું જ લાગે, આમ લાગશે એમજી બળ. આ એમજી બળ શીખવાડ્યું હતું તમને. હવે આના બે ઘટક લઈ લઈએ આપણે એમજીના. આમ 90નો ખૂણો દોરી એટલે બે ઘટક, આ થીટા હોય તો આ થીટા હોય, આ આપણને ખ્યાલ છે. અહીંયા થીટા હોય, થીટાવાળો ઘટક હોય એમજી કોસ થીટા હોય, એમજી કોસ થીટા. આ હોય એમજી સાઇન થીટા. આ બાજુ બળ લાગતું હોય એમજી સાઇન થીટા. ઘર્ષણ બળ આમ વિરુદ્ધ દિશામાં લાગતું હોય. લંબ બળ આમ હોય, લંબ બળ આમ હોય એન. તો લંબ બળ, આ બી બળ બેલેન્સ હોય. પદાર્થ આમ તો ગતિ કરતો નથી, એટલે આ બાજુ જે બળ હોય, આ બાજુ જે બળ હોય એ જ આ બાજુ બળ હોય. તો એનો અર્થ એવો થાય, લંબ બળ કેટલું હોય? તો કે લંબ બળ હોય એન ઇક્વલ ટુ આટલું હોય એમજી કોસ થીટા જેટલું, એમજી કોસ થીટા. તો એનો જવાબ આવે એમજી કોસ થીટા. 5મામાં જવાબ આવશે એમજી કોસ થીટા. થીટા કોણનો એક ઢાળ, આ તંત્ર સમક્ષિતિજ દિશામાં એ પ્રવેગથી ગતિ કરાવવામાં આવે છે કે બ્લોક ઢાળ પર સરકે નહીં. તો એ કેટલો હોય? પ્રવેગ ગોતવાનો છે. સમક્ષિતિજ દિશામાં બળ લગાડવામાં આવે છે, આભાસી બળ આપણે લગાડી છે એમ એ જેટલું સમક્ષિતિજ દિશામાં બળ લાગે છે. આને હવે આ બ્લોકને આમ ખેંચવાનો એફ પરથી. 6થો એમસીક્યુ એવો છે, આવો જ છે, પણ આને બળ લગાવ, આ બ્લોકને આમ ખેંચવાનો. કોઈ એક આવો બ્લોક છે, અહીંયા એક પદાર્થ પડ્યો છે આમ બ્લોક ઉપર, આને આમ કેટલા પ્રવેગથી ખેંચું કે આમ પડે નહીં, આમ ન પડવો જોઈએ. અને આમ ખેંચીને તો કેટલા પ્રવેગથી ખેંચી તો એ પડે નહીં, પ્રવેગ ગોતવાનો છે. જો અહીંયા આપણે બળ લગાડી, આમ લગાડે છે બળ એફ, સમક્ષિતિજ એટલે આમ સીધું એફ. હવે એફ બળ આમ લાગે છે, આવી રીતે લાગે છે એફ બળ, આભાસી બળ એફ છે એ આ રીતે લાગે છે. હવે આને બે ઘટક લેવા પડે. એક ઘટક આમ થાય, 90નો ખૂણો દોરવું એટલે કામ, અને કામ આવી રીતે લાગે. તો અહીંયા એક બળ લાગશે આમ, અને એક બળ આની ઉપર જ આવશે આમ. આ થીટા છે તો આ થીટા હોય, તો આ લાગે એમજી એફ કોસ થીટા, એફ કોસ થીટા, અને આ એફ સાઇન થીટા, એફ સાઇન થીટા. આ બે ઘટક લીધા એફના, એફ કોસ થીટા અને એફ સાઇન થીટા, આવું લીધું. બળ બેલેન્સ હોય તો જ ન પડે. આ બે બળ બેલેન્સ હોય તો જ આ પદાર્થ પડતો ન હોય. આ બે પદાર્થની અંદર આ બેલેન્સ હોય તો જ આમ ન પડે ને. આ પદાર્થ સરકવો ન જોઈએ, કેટલો પ્રવેગ ગોતવાનો છે. તો હવે જોઈએ આપણે, આ બે બળ બેલેન્સ થાય તો આપણે એમ લખવું પડે કે એમજી સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ એફ કોસ થીટા. બેલેન્સ કન્ડિશન માટે, સંતુલન માટે, સંતુલન માટે આવું થાય. તો એમજી એફ એટલે એમ એ કોસ થીટા, અહીંયા એવું એમજી સાઇન થીટા, એમ કેન્સલ, એ ગોતવું છે. એ બરાબર જી સાઇન થીટા અપોન કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ જી ટેન થીટા. સાઇન અપોન કોસ એટલે 10. તો જી 10 થીટા જેટલું બળ છે, પ્રવેગ છે, એટલો પ્રવેગ હોય ત્યારે આ બ્લોક છે એ પડે નહીં.
આ મુજબ આપણે ગણતરી કરવી પડે. પછી જે એક લિફ્ટના તળિયે એક બ્લોક રહેલો છે, ઢાળ પર એક બ્લોક મૂકેલ છે. જ્યારે લિફ્ટ પ્રતિ પ્રવેગ એ સાથે નીચે ઉતરે ત્યારે પ્રવેગ કેટલો હશે? નીચે ઉતરે ત્યારે પ્રવેગ એનો કેટલો હશે એવું કીધું. આ બ્લોક છે. સિમ્પલ પહેલાં તો આપણે બ્લોક સમજી, આપણે સિમ્પલ બ્લોકને સમજી લઈએ કે ભાઈ એક સિમ્પલ બ્લોક છે. અહીંયા એક સિમ્પલ બ્લોક રાખ્યો છે, અહીંયાથી આમ એક સિમ્પલ બ્લોક રાખ્યો છે. આ બ્લોક છે. આ બ્લોકમાં આપણે બળ લખ્યા હતા mg, એક આવ્યું હતું mg cos થીટા, એની જ વસ્તુ છે. અહીંયા mg sin થીટા, અહીંયા લંબબળ n, અહીંયા લંબબળ n. હવે આ બ્લોક આખું તંત્ર ઉપર તરફ ગતિ કરે છે. જો તમને એક શીખવાડ્યું હતું, જ્યારે ઉપર તરફ ગતિ કરતું હોય ને કોઈ પણ તંત્ર, ત્યારે એનો પ્રવેગ છે એ ફેરફાર થઈ જાય. આવો દાખલો આવશે. કોઈ પણ લિફ્ટ હોય, આ એક વસ્તુ છે, આ એક વસ્તુ છે, આ લિફ્ટ છે, આની ઉપર કોઈ દળ છે એમ, તો એનું બળ વજન બળ કેટલું હોય? તો કે mg જેટલું હોય. આ સ્થિર હોય ને ત્યારે. હવે આ જ વસ્તુ આખી ગતિ કરતી હોય, હું કોઈક વસ્તુ ઉપર ઊભો છું, એ વસ્તુ આમ ઉપર તરફ ગતિ કરે છે, ઉપર તરફ ગતિ કરે છે એ પ્રવેગથી. ઉપર તરફ ગતિ કરે ને એટલે એનો વજન બળ છે ને એ ફેરફાર થઈ જાય. f m g પ્લસ એ થઈ જાય, આટલું વધી જાય. નીચે તરફ ગતિ કરે, આ લિફ્ટ ઉપર તરફ ગતિ કરતી હોય ત્યારે આવું થાય. નીચે તરફ ગતિ કરે એટલે કે આમ ગતિ કરતી હોય, અહીંયા વજન બળ છે, અહીંયા હું ઊભો છું. હવે અહીંયા કોઈ વજન બળ F બરાબર m g માઇનસ એ થઈ જાય, g માઇનસ એ થાય. નીચે તરફ ગતિ કરતી હોય, પ્રવેગ એ હોય તો આટલો પ્રવેગ બદલી જાય, આ પ્રવેગ બદલી જાય. એનો અર્થ એવો થયો કે લિફ્ટની અંદર તમે વજન બળ કરો, પ્રવેગિત કોઈ લિફ્ટ હોય આમ એક્સલેટ થતી હોય એની અંદર, આનું વજન બળ છે એ mg હોય, સ્થિર હોય તો. હવે આ હાથ આમ જાય છે, આમ ઉપર તરફ જાય છે, એટલે વજન બળ આવે f mg પ્લસ એ. હવે હાથ નીચે જાય છે, હાથ નીચે જાય છે, આમ જાય છે નીચે, તો વજન બળ આવે f mg માઇનસ એ આવે. હવે લિફ્ટ જાય છે ઉપર તરફ, લિફ્ટ નીચે ઉતરે છે એ પ્રવેગ સાથે, એટલે આ કન્ડિશન થશે, આ કન્ડિશન થાય. f બરાબર mg માઇનસ એ, પણ પ્રવેગ પ્રતિ પ્રવેગ છે, એટલે પ્રવેગ આપ્યો છે માઇનસ એ જેટલો. પ્રવેગ આપ્યો છે આપણને માઇનસ એ જેટલો. જોઈએ નીચે તરફ આનામાં બળ કેટલું લાગે છે? f mg sin થીટા, પ્રવેગ છે g જેટલો, પ્રવેગ બદલી જાય. આ નીચે તરફનું બળ આપણે લખી તો આમ છે f બરાબર આટલું છે નીચે તરફ, f બરાબર mg. આ બ્લોક કેટલા, આ બ્લોકનો પ્રવેગ ગોતવો છે. જો આમને સ્થિર હોત તો આટલો આવત mg sin થીટા. સ્થિર સ્થિતિ હોય ત્યારે, સ્થિર સ્થિતિ હોય, સ્થિતિ હોય ત્યારે આવું આવે f ઇઝ ઇક્વલ ટુ ma mg sin થીટા, mm કેન્સલ, એ ઇક્વલ ટુ g sin થીટા જેટલો આવે, g sin થીટા. આટલો પ્રવેગ હોય સ્થિર સ્થિતિમાં. હવે આ આખું તંત્ર ઉપર તરફ જાય છે, આ આખું તંત્ર ઉપર તરફ જાય છે, એટલે બળ બદલી જાય, બળ આટલું આવી જાય mg માઇનસ એ, અથવા પ્રવેગ કેટલો થઈ જાય f એટલે mm, ma m g માઇનસ એ, mm કેન્સલ, એ ડેશ થઈ જાય g માઇનસ એ જેટલો થઈ જાય, g માઇનસ એ. તો આ g જે પ્રવેગ રહ્યો, અહીંયા પ્રવેગ છે g જેટલો, એ g માઇનસ એ થઈ જાય, g માઇનસ એ જેટલો થઈ જાય. અહીંયા પ્રવેગ આપણને પ્રતિ પ્રવેગ માઇનસ એ આપ્યો છે, એટલે આપણે લખવું પડે કે પ્રવેગમાં ફેરફાર થયો g માઇનસ એ સાઇન થીટા, આવું આવે. એટલે g પ્લસ એ સાઇન થીટા જેટલો પ્રવેગ થઈ જાય, એ ડેશ જ્યારે ગતિ કરતું હોય ત્યારે.
તો આ મુજબ આપણે MCQ પ્રેક્ટિસ કરવાના, અને એ બધા MCQની રકમ છે એ તમને સ્ક્રીનશોટ લઈ લેતો હોય છે, ન લીધો હોય તો હજી બધી રકમ મોકલી દઉં છું. આ રકમ છે એની તમે સ્ક્રીનશોટ લઈ લેજો. MCQ જે નીટ JEE માટે આપણે પ્રેક્ટિસ કરી છે એની તમે સ્ક્રીનશોટ લઈ લો એટલે થઈ જાય. જો હવે આ સાઈડના ઓકે આગળના રવિવારે વધારે પ્રેક્ટિસ કરશું.